ચાલો ફળમાં પેલી કોમળ ખાતર છે તમારી પાસે એ લઈ ગયો ચમચવા થઈ જાય નથી આપે 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 હાથમાં જ રાખજો ડાબા હાથમાં નહીં કોઈ જમણા હાથમાં રાખવાનું છે બધા લઈ જાઓ જમણા હાથમાં મૂર્તિ વાળી લાવી આખું પણ સહા કરી અને ઘાત ભરવાનો છે ઓમ તીક્ષ્ણ દ્રષ્ટો મહાકાય ભગવતે દહનો પચામૈયા ભાય નામસ્તુ ગામનો નાટક મારતે શાંતા શાંતા ભગવતે દહનો પચામૈયા નામસ્તુ ગામનો નાટક મારતે શાંતા શાંતા ભગવતે દહનો नमस्तु ब्रह्मणो नाटक मारते हम यज्ञस्य अभिलेषते देवामेव कार्य भस्माते विनाशना हम यज्ञस्य अभिलेषते देवामेव कार्य भस्माते विनाशना हम यज्ञस्य अभिलेषते देवामेव कार्य भस्माते विनाशना
स्वाहा पवित्र पवित्र स्मरे पुंडरीकाक्ष स्वाह्याभ्यंतर सुजे અને જો માં ભગવતીના જય જયકાર ન થાય તો આપણા લેકડીનો ફળશું હે અને જય બોલજો પાપ લાગે તો મને આપી દેજો બાકી જય બોલજો હે લક્ષ્મી મહાકાળી ઘરે આપણે કરી जगदम्बा मां काड़का पूजाई ए पण सुंदर मजानो ओलू भाट जेवू गाम ए पण सुंदर मजानो भाट गाम ए भाट गाम मा हता मा काड़का तमारा बेखणा बेखणा पण एवा वखतनी वात छे भाट गाम ई समय मा माताजी અત્યારે અહીંયા બેઠા છે ને એક દી માતાજીને ચારણ લઈને આ ગામમાં આવ્યા હતા પણ એ ભાટગામ માતાજીનો ભેરિયો છે ભેરિયો છલકાઈ જવો જોઈએ હો છલકાઈ જવો જોઈએ હો ભાટગામ આ ભેડિયામાં કદાચ તમારો હાથ અડે ને પણ કદાચ તમારા નામનો હાથ અડેલે જા બેટા તારા ઘરની માલિકો લીધી સીધી અને સદાને માટે જો ચડતી રાખું તેથી તો માંજે ભાટગામના ઓરડા વારી અરે હું કાળકા હતી એક દી માં કાળકા તમારો પરચો એ ભાટગામ રાજા રજવાડું વખતની ગામ વાત છે તેથી ઈ વખતની માલિકોર આ ગામની માલિકોર માતાજી બિરાજમાન થયા માતાજી ગામના રખોપાતો કરે પણ ત્યારે મારી માં કાળકાને એમ થયું કે લાવ ગામમાં કઈક પરચો દાવ તો ભાટ ગામ મને ઓળખે કે આ ગામની માલિકો કાળકા બેઠી છે વખતની માલિકો એવા સમયમાં યા તો એમ કહેવાય ઈ વખતની માલિકો એ ભાટગામ અત્યારે આપણે બધા કોરોના કરી છે પણ ઈ વખતની માલિકો ભાટગામ વાળી માં કાળકા મને વાત માંડવી હોય મારી માને નવો નકશો માંડવો હોય અત્યારે તમે આપણે બધા કોરોના કરી છે પણ ઈ વખતની માલિકો તેથી મરગી જેવો રોગ આવ્યો તો
માણા મર્યા એ બાપ દેદી ભયાનક મરકી જેવો રોગ આવ્યો તેથી ભાટ ગામની કાલીકોર બેઠેલી માં કાળકા ગામના બધાય મોફી થાય કાળકા માતાજીના મંદિરે જાય મારી માં કાળકા બેઠી હતી મારી મને કીધું માં મારી નજર તો કર એ ભાટ ગામ મારી કાળકા મારી આ મરકી જેવા રોગે મારી દુનિયામાં આટો લીધો છે મોભી ભેગા બની ઈ વખતની માલિકો જેટલા બધા વડવા હતા વડીલો હતા જે દેવગતિમાં જાણે બધા ભેગા મળીને માતાજી કાળકા માને કીધું એ ભાટ ગામવાડી એ પાવાગઢના ડુંગરવાડી માં ખરેખર આ ભાટ ગામની માલિકો બેઠી હોય માં આખો તો ઉગાડ આ ઉંદેડા મરે માણા મરે છે જો માતાજી આ મરકી જેવા રોગને માતાજી તું પી નહીં જા તો ભાટ ગામની માલિકો તને કોઈ દીવો કરવા વારું નહીં રીએ ભેગા મળી આંખમાંથી દળદળ આહુડા જવા માંડ્યા ભાટ ગામ તમે સમય યાદ કરો ઈ તો જેની માથે જેને વીતી હોય એને ખબર હોય હે બારોબાર ઘરની બારોબાર બે નનામી તૈયાર હોય તો ઘરની માલિકો એક નનામી તૈયાર હોય મરકી જેવો રોગ આટો લઈ ગયો છે ભાટ ગામના બધાય મોફી થઈને માતાજી કાળકા મને કે માં માડી કોણ કરશે તારી દીવા કોણ કરશે માતાજી તારા ધૂપેલિયા મારી આંખો તો વગરા મરકી જેવો રોગ આટો લઈ ગયો છે ત્યારે ભાટ ગામ આ તો હવે બધાય માતાજીના ભુવાને રાવણ દેવો બધાય આ નીતિ ધર્મ ચૂકી ગયા છે માતાજી થી બધા મોટા થઈ ગયા છે બાકી હું ધર્મેશ રાવણ કહું છું માતાજી ના થઈને રહ્યો મારી માં લોબડી માંથી જવાબ નો દે ને તો એના ભાટ ગામના ઝાડવા લાગે બોલી મારી ભાટ ગામ વાળી માં કાળકા એ હાંભળો ભાટ ગામ તમારા ગામની માલિકો અનેક મઠ હોય ભાટ ગામ ભલે તમારી મઠમાં કુળદેવી બેઠી હોય પણ ગામનો ધણી તો હું કાળકા કેવાવો દીકરાઓ મારી અરે વચને બધાવ ભાટ ગામ આખું મારી અરે વચને બધાવ કે હુંટાણી આવે ત્યારે એક દીકરા દીઠ એક મારું જોડ નારિયેળ મારી નારિયેળની માનતા કરો આ મરકીને જો પાણીની જેમ નો પી જાવ અરે તો હું કાળકા નોતી બોલી મારી ગઢ બાબાની માં કાળકા મારા ભાટ ગામના જુગ જાળવા વાડી મારા ભાટ ગામના જુગ જાળવા વાળી મારા ખીમા ભુવાનું મનનું માદળિયું ક્યાં તો મારી કાળકા બોલી એ ભાટ ગામ
નહીં આવે એક એક માણા દીઠ મારું છોડ નારિયેલ અને આટલી મારી માનતા કરો કદાચ મારા ભાટ ગામની માલિકો તો નહીં પણ આજુબાજુના પરંગણાની